સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક ગોડાઉન ઝડપ્યું છે। પોલીસે અહીંથી કુલ ₹36.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક ગોડાઉન ઝડપ્યું છે। પોલીસે અહીંથી કુલ ₹36.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગોડાઉનમાં વિદેશી બ્રાન્ડની એવી સિગારેટ અને ઈ સિગારેટ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેમાં હેલ્થ વોર્નિંગનો કોઈ ઉલ્લેખ ન હતો। આમ દેશના ધૂમ્રપાન સંબંધિત કાયદાઓનો સ્પષ્ટ ભંગ થતો હતો। પકડી પાડેલા મુદ્દામાલમાં 17.76 લાખની 296 નંગ ઈ સિગારેટ અને 18.82 લાખની 7,969 નંગ વિદેશી સિગારેટ ઝડપી પાડી હતી। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે। એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।